સામાન્ય રીતે કલેક્ટર એટલે સરકારી પ્રોટોકોલ, મોટી ગાડી અને સુરક્ષાનો કાફલો. પણ આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આ તમામ માપદંડોને બાજુ પર મૂકી એક એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જે સત્તાની સાચી વ્યાખ્યા સમજાવે છે. આણંદ વિદ્યાનગર રોડ પર ટાઉન હોલની પાસે ફૂટપાથ પર જે દિવાળીની રોનક છે, અહીં નાની નાની દુકાનો લગાવી ગરીબ પરિવારો પોતાની વસ્તુઓ વેચી રહ્યા હોય છે. ત્યાં પહોંચી ગયા આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરી. તેઓ અહીં કોઈ પણ પ્રકારના સુરક્ષા કાફલા વિના, પ્રોટોકોલ વિના પહોંચ્યા હતા. પોતાની ખાનગી કારમાં પહોંચ્યા હતા અને કલેક્ટર પ્રવીણ ચૌધરી સાથે હતા તેમની માતા. અને ત્યારબાદ તેઓ એક સામાન્ય માણસની જેમ તેમની આદરણીય માતા સાથે ફૂટપાથ પર ખરીદી કરી. હવે કલેક્ટર દરજ્જાના માણસ જો ધારે તો મોલની અંદરથી ખરીદી કરી શકે, પણ તેઓ લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપવા માટે તેઓ એવું ઈચ્છી રહ્યા હતા કે તેઓ આ ગરીબ લોકો પાસેથી ઘર સજાવટની વસ્તુઓ ખરીદે, અને તેઓ ખરીદીમાં વ્યસ્ત જોવા મળ્યા. આ દરમિયાન જ્યારે લોકોને ખબર પડી કે કલેક્ટર ખુદ અહીં ફૂટપાથ પર ખરીદી કરી રહ્યા છે, ત્યારે લોકોને પણ આશ્ચર્ય થયું અને લોકોએ તેમનો વિડીયો બનાવ્યો. ત્યારે આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીની આ રીતે ગરીબ લોકો પાસેની ખરીદી, લોકલ ફોર વોકલની નીતિને પ્રોત્સાહિત કરવા માટેની જે આ કામગીરી છે, તેને સૌ કોઈ બિરદાવી રહ્યા છે. અને આ દ્રશ્યો જોઈને લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ, કલેક્ટર હોય તો આવા.